ભરૂચ ખાતે 5મી જાન્યુઆરીએ યોજાનારા ભવ્ય સામૈયા નિમિત્તે હરિપ્રસાદ સ્વામીજીના આધ્યાત્મિક વારસદાર પૂજ્ય પ્રબોધજીવન સ્વામીએ આમોદમાં અમરીશ ભક્તોના ઘરે ઘરે પધરામણી કરી ઠાકોરજીનું પૂજન કર્યું હતું। અમરીશ ભક્તોએ સ્વામીજીનું ફટાકડાની આતશબાજી તેમજ દીપ પ્રાગટ્ય કરી ભવ્ય સ્વાગત કર્યું હતું। ઉપરાંત સ્વામીજીને ફૂલહાર પહેરાવી આશીર્વાદ દીધા હતા। સ્વામીજીએ કાછિયાવાડમાં આવેલ લક્ષ્મીનારાયણ મંદિરે દર્શન કર્યા હતા અને કાછિયાવાડમાં બનેલા નવા સત્સંગ હોલમાં પણ સ્વામીજીએ પધરામણી કરી હતી। સ્વામીજીની પધરામણીથી ભક્તો રાજીના રેડ થઈ ગયા હતા। ભક્તોનો અપાર સ્નેહ જોઈ સ્વામીએ રાજીપો વ્યક્ત કરી રૂડા આશીર્વાદ આપ્યા હતા। આમોદના સંદીપભાઈ પટેલે 5મી જાન્યુઆરીએ યોજાનારા ભવ્ય સામૈયામાં પધારવા સૌને આમંત્રણ આપ્યું હતું। વારસદાર તરીકે ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીના આધ્યાત્મિક વારસદાર એવા પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય પ્રબોધજીવન સ્વામીજી આજે આમોદની ધરતી પર પધાર્યા। જે આપણો અમારો એક સભા હોલ બન્યો છે તેની પણ પધરામણી કરી। સાથે સાથે અમારા 25 એવા અમરીશ મુક્તો છે એમના ઘરે પણ ગુરુહરિ આજે પધરામણી કરી। અમને સૌને ખૂબ રાજીપો આપ્યો। એમના આશીર્વાદ અમારા પર સદાય માટે રહે। અને 2025નો સમયો 5મી જાન્યુઆરીએ ભરૂચની ધરતી પર ઉજવાઈ રહ્યો છે। એમાં સૌ ભક્તોને અમે પ્રાર્થના કરીએ છીએ કે સમયમાં સૌ કોઈ પધારજો, ગુરુહરિના આશીર્વાદ મળશે। બસ અંતરથી જય સ્વામિનારાયણ।